વાપી મહાનગરપાલિકા બન્યા બાદ તેનું પ્રથમ અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું। વહીવટદારના શાસન હેઠળ રજૂ થયેલું આ બજેટ વાપીના ભાવિ વિકાસની બ્લુપ્રિન્ટ સમાન માનવામાં આવી રહ્યું છે। વાપી મહાનગરપાલિકાનું પ્રથમ બજેટ અંદાજે 754 કરોડ રૂપિયાની આવક અને 747 કરોડ રૂપિયાના ખર્ચના અંદાજની સાથે રજૂ કરવામાં આવ્યું। આ ઐતિહાસિક બજેટની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં કોઈ મોટા ભપકાદાર પ્રોજેક્ટની જાહેરાત કરવાને બદલે છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવા પર ભાર મૂકવામાં આવ્યો। ખાસ કરીને મહાનગરપાલિકામાં નવા ભળેલા ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ દૂર કરવા માટે બજેટમાં વિશેષ જોગવાઈ કરવામાં આવી। નવા બજેટમાં રોડ રસ્તા, ગટર વ્યવસ્થા, પીવાનું શુદ્ધ પાણી અને સ્ટ્રીટ લાઇટ જેવા પાયાના કામોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી। આ ઉપરાંત શહેરના કોમન પ્લોટમાં સુંદર ગાર્ડન બનાવી પર્યાવરણની જાળવણી માટે પણ ભંડોળ ફાળવવામાં આવ્યું છે। બાંધકામ વિભાગના રોડના કામો, પાણી પુરવઠા માટે જેટલા આપણે જૂના નગરપાલિકા વિસ્તારમાં અપગ્રેડેશન અને નવા 11 ગામોમાં દરેક ઘર સુધી પાણીનું આયોજન, ડ્રેનેજમાં સ્ટોર્મ વોટર ડ્રેન બંને બાજુ નામદા ખનકી અને બિલખાડીની લાઇનિંગ કરીને એને સ્મૂથ કરવાનું કામ અને ડ્રેનેજના જેટલા પણ મિસિંગ લિંક્સ છે અને નવા ગામો પણ ડ્રેનેજના કામો ખાસ કરીને ચણોદ અને ચીરી છેવાડામાં શરૂ થાય। સ્ટ્રીટ લાઇટ નવી 3500 આ વર્ષે આપણે આયોજનમાં લીધેલી છે અને આ સિવાય આંગણવાડી હોય, અર્બન પીએચસી હોય, સ્પોર્ટ્સ ફેસિલિટી હોય, ગાર્ડન ડેવલપમેન્ટ હોય, સિટી બ્યુટિફિકેશન હોય, સીસીટીવી સર્વેલન્સ હોય, આ બધાને આપણે બજેટમાં સ્થાન આપવામાં આવ્યું છે।